ઘોડીની ઘણી બધી વાતો કરી, જ્ઞાન ઘણું બધું છે ઘોડીનું. હે કેટલાક વર્ષથી ઘોડી રાખો તમે? કાંકરેજ વોડકી આવી છે અને વોડકી તમે જોશો ને તો તમને મોજ આવી જશે કે વાહ રે વાહ, શું એનું રૂપ છે. લગભગ 10-15 દિવસ થઈ ગયા હશે આમને બેઠી છે. આજે પહેલી વારની ઊભી થશે એટલે એને થોડીક રાહત થશે. પગ માંડવાની પણ પરિસ્થિતિ એની છે નહીં અત્યારે. થોડી વાર આપણે એને આની અંદર જ રાખશું. ના ના અહીંયા સુધી તો પોગશે નહીં, કેમ કે વેત એક જગ્યાએ પાણી પાવ્યું ને એટલે આ 10-10 લીટરની આ ઘોડી બોલી એટલે તમને ખબર પડી ગઈ હશે કે આપણા મિત્ર છે. આજે તો પહોંચી નહીં ગયા લાગતા, એટલે હવે કાલે લેવા આવશે ને હર્ષદ. હે એવો તમારે તો તમે તો ઓળખીતા માણસ થઈને યાર એવું બોલો છો તો પછી બીજાને તો અમારે શું કહેવું? કયો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી કરી છે. સવારના વહેલા કરી નાખી. એનું કારણ શું ખબર? આપણે એક મિત્ર આવ્યા છે મળવા. ભાઈ જય માતાજી. શું નામ છે તમારું? હા જયદીપસિંહનો કાલે આપણે ફોન આવ્યો હતો કે તમે ક્યાં હતા? તો કાલે તો આપણે આપણી ગૌશાળાએ પહોંચી ના ગયા, એટલે આજે સવારના પોરમાં પહોંચી આવ્યા. હજી ગાયો આપણે આડવા મૂકી જ છે, ત્યાં આવી ગયા ભાઈ. અને ઘોડીની ઘણી બધી વાતો કરી, જ્ઞાન ઘણું બધું છે ઘોડીનું. હે કેટલાક વર્ષથી ઘોડી રાખો તમે? એમ અને સરસ. બાકી આમ કેમ આપણી શીતલ કેમ છે? બરાબર છે ને? હા, એ ભાઈને લઈ જાય છે હાંકવા માટે. તો ક્યારે લેવા આવશો તમે? એમ આજને આજે લઈ જાવી છે? એકાદ 2 દિવસ તો રહેવા દો અમારી પાસે. હા બાકી ગાયો જોઈ આપણી બધી? મજા આવી ગઈ ને? આ ત્રીજી વાર ના આવ્યા નહીં તમે? હા ભલે બાકી કાંઈ હોય તો કયો. એમ ને આવતા રહેજો. ને આજે સાંજે કે જ્યારે લેવા આવશે ભાઈ આ શીતલને, ત્યારે આપણે જોશું. ખાલી હાંકવા માટે લઈ જશે, જ્યાં સુધી એને શોખ હશે ત્યાં સુધી હલાવશે. ને પછી આપણે કેમ અત્યારે આમ સમય નથી, એમ ભાઈને કામ આવી જાય ને બધું, સમય નહીં હોય ત્યારે મૂકી જવાની. બરાબર ને? બાકી કાંઈ હોય તો કયો. બાકી હવે જાય આપણે, અને તમે તમારી રીતે પછી આવજો. શેમાં લઈ જશો? એમ ને? વાંધો નહીં. તો જ્યારે ભાઈની લેવા આવશે ત્યારે આપણે એને જોશું. તો આપણે સવારના આપણી ગૌશાળાએથી ગયા હતા ઘરે નાહી તો નાસ્તો પાણી કરીને પહોંચી આવ્યા અહીંયા પાંજરાપોર. ને પાંજરાપોર અત્યારે છે એક કાંકરેજ વોડકી આવી છે, અને વોડકી તમે જોશો ને તો તમને મોજ આવી જશે કે વાહ રે વાહ, શું એનું રૂપ છે. અને હું આપણા મિત્રની જ છે અહીંયા છે એ સવારના જે ગાડીમાં ભરાઈને આવી છે. અને શું કહેવાય આને, અને દેશી ભાષામાં શું કહેવાય આ રોગને? વલ્લાની અસર થઈ ગઈ છે. અને બચારી લગભગ 10-15 દિવસથી પડી હશે. પણ તમે એકવાર એનું રૂપ જુઓ. કાનની સાઈઝ બતાવો હિતેશભાઈ, કેમ છે? કેમ કે અમદાવાદની છે, એમાં થોડું કાંઈ ઘટે? કાંઈ ને ઘટે. 5 લાખ ના. પણ હું ટ્રીટમેન્ટ આપણે અહીંયા પહોંચ્યા ભેગે જ ચાલુ કરી છે, કારણ કે આપણે બને એટલી કોશિશ કરશું એને બચાવવાની. કારણ કે આમ શું છે કે હેરાન ઘણી થઈ ગઈ છે. આ ચાંદા બધું પડી ગયું છે, એટલા માટે આમ શું કહેવાય કે ટાઈમ ઘણો લઈ લીધો વચ્ચે. નહીં તો તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી હોત તો આ કન્ડિશન એની ન થાત. પણ કાંઈ વાંધો નહીં, અહીંયા પહોંચે એટલે આપણે ટ્રીટમેન્ટ આપી, અને એકવાર ટ્રીટમેન્ટ અપાઈ જાય પછી આપણે એને જે સામે સ્ટેન્ડ છે એનાથી આપણે કરશું એને ઊભી. તો હોડકીની ટ્રીટમેન્ટ એકદમ ઓકે થઈ ગઈ છે. ને હવે છે એને ઘોડીથી ઊભી કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઊભું છે, હેન્ડલ મારે છે, ભગત છે એ આમ પૂછડું પકડીને મતલબ આ બધું સેટિંગ કરશે કે આ બધું કેમ બરાબર ઊભું થાય છે ને. બરાબર ને ભાઈ? કાનો ક્યાં ગયો? કાનો હાથ ધોવે છે, અને અમે હિતેશભાઈ ને હું અમે બંને જોઈએ છીએ કે કેમ બધું થાય છે. બરાબર ને? લગભગ 10-15 દિવસ થઈ ગયા હશે આમને બેઠી છે. આજે પહેલી વારની ઊભી થશે એટલે એને થોડીક રાહત થશે. પગ આમ સીધા થશે ને એટલે મોકરા, સીધા નહીં મોકરા થશે. એટલે આંખમાં છે ને નહીં? તમે એકવાર એનું મોં તો જુઓ. મોં હાલો તો એકવાર થઈ જાય ને મતલબ કરી નાખી ઊભીને પછી જ તમને હું બતાવું. તો હવે છે વાસળીને કમ્પ્લીટ દવા થઈ ગઈ. તો આપણે આગળ વાત કરીને હવે ઊભી થઈ ગઈ છે. પણ એની પગની હાલત તમે જુઓ, કારણ કે આ ઘણા બધા દિવસથી બેઠી છે ને એટલે પગ કડજાઈ ગયા કે આમ શું કહેવાય કે ભેગા થઈ ગયા. ને જે તમે કહેતા હોય એવું થઈ ગયું છે. અત્યારે પગ માંડવાની પણ પરિસ્થિતિ એની છે નહીં. અત્યારે થોડી વાર આપણે એને આની અંદર જ રાખશું ઊભી, અને પછી છે એની રીતે થોડોક પગ માંડે. કારણ કે હજી 1-2 કલાક તો એ કાંઈ કરશે જ નહીં, આમને જ ઊભી રહેશે. અને પછી પગ માંડશે ત્યારે થોડી વાર ઊભી રાખશું, પછી નીચે રાખશું ને એવું બધું કરશું. આવી બધી માનો કે 2 બાજુ ચાંદા બધું પડી જ ગયું છે. એટલે દિવસો ઘણા લઈ ગયા ને એમાં પછી શું છે કે પરિણામ આવતા ઘણી બધી વાર લાગે. પણ છતાં થશે એટલી બધી મહેનત આપણે એની પાછળ કરશું. અત્યારે કાનાભાઈ છે ને પાણી પાય છે. પાણી પીએ એ પ્રમાણે લાગે કે 2-3 દિવસથી તો પાણી નહીં જડ્યું લાગતું. નહીં હે કના? પાણી જડ્યું હશે ને? પાવ બચારીને પાણી પાવ. ના અહીંયા સુધી તો પોગશે નહીં, કેમ કે વેત એક જગ્યાએ.
બીજી ભર્યા કના. તો મિત્રો અત્યારે આ ઓળખીને આપણે પાણી પાવ્યું ને એટલે આ 10-10 લીટરની આ ચોથી બાલ્ટી છે આની અંદર. આમ હવે તો પીતી નહીં પણ 3 બાલ્ટી પી ગઈ કમ્પ્લેટ. અને એનું પેટ છે ને અહીંયા લાવો, એનું પેટ જ્યારે અહીંયા આવી ને ત્યારે હાવ આમ ચેપો વરી ગયેલો તો તમે જોયું હશે. અને હવે જોજો, જોયું આ ભૂખીને તરહી મરી ગઈ બચારી. પછી દવા તો બીજા નંબરની વાત છે. કોતરો આવ્યો છે હોય, કોતરાની અંદર પણ આમ થોડીક ઇન્ફેક્શન જેવું છે, પણ એ તો ખાતા પીતા વગરનું. આને તકલીફ તો હતી, દવા થઈ ન થઈ તો બીજા નંબરની વાત છે, પણ પહેલી તો ભૂખીને તરસી મરી ગયા. હવે એને થોડુંક પાણી તો પાયું, લગભગ 30 લીટર જેવું પાણી પીધું એણે. અને હવે ચરો ને ખોર ને એવું મૂકીએ એટલે ખાઈ પીને જ હવે તો મારે ખ્યાલથી એને દવાની જરૂર ન પડે. શું કહે, કારણ કે ખાસે પીશે ને તો જ બરાબર થઈ જશે. એટલે હવે જે એને ખાવું હશે પીવું હશે એ બધું આપણે એને અહીંયા ખવડાવશું પીવડાવશું. અને એકવારની હવે લઈ લઈએ બહારેથી ને અંદર રેતીમાં, એટલે એમ પણ એને તકલીફ ના પડે. તો ઓળકી આવી ગઈ છે આપણે શેડની અંદર. અને એને અત્યારે ઝાડનો વતરો છે ને, ઝાડનો વતરો નાખ્યો છે તો એ આરામથી ખાશે. હવે નીચે તો ના પહોંચી શકે એટલે ખુરશીમાં. સેવા જોઈ ને તમે, વાહ ભૂ વાહ, તારી સેવા કાંઈ ન ઘટ્યો. હવે એને જ્યાં સુધી ખાવું હશે ત્યાં સુધી ખાશે. અને પગ પણ જુઓ તમે, એટલી વારમાં 20-30% જેવો ફરક પડી ગયો છે. ખાલી સમજો 10-15 મિનિટ થઈ જાય આની અંદર ઊભી કરી એને, એટલે લગભગ તો વાંધો નહીં આવે એવું લાગે છે. આપણે પણ છતાં આગળ જોશું. તો મિત્રો સવારે નહીં પણ બપોરે આપણે જે છેલ્લે ઓળકીની દવા કરી ત્યાં પાંજરાપુર, અને એના પછી તો કાંઈ સમય ના મળ્યો. ને અત્યારે વાગ્યા છે સાંજના 6. ઘોડી બોલી એટલે તમને ખબર પડી ગઈ હશે કે આપણા મિત્ર છે. આજે તો પહોંચી નહીં 11 લાગતા, એટલે હવે કાલે લેવા આવશે ને હર્ષદ? ફોન આવ્યો તો હે? તો કેમ આજ ના લઈ ગયા? રૂબરૂ તો આવ્યા હતા. એવું છે, ડબલ શું ક્રોસ વેરિફિકેશન કર્યું હે? હા, શીતલને કાલે લેવા આવશે. આજે ભાઈ જે છોકરો આવ્યો હતો, નામ તો હું ભૂલી ગયો, એના પપ્પાને બધા કાંઈ આવ્યા હશે ને જોઈ ગયા છે. હવે પછી લઈ જશે આને, અને જ્યાં સુધી એને મજા આવશે ત્યાં સુધી હકાલશે. અને પછી જ્યારે થાકશે, શોખ ઉતરી જશે, ત્યારે વળી પાછા અહીંયા મૂકી જશે. કારણ કે અહીંયા તો આપણે શોખ પૂરો થવાનો જ નથી કોઈ દી. જો અહીંયા શાંતિથી અત્યારે ઊભી છે, કાંઈ ચરતી નહીં, કારણ કે ત્યાં ચરી લીધી લાગે. આ જગ્યા બદલી ગયો, અહીંયાથી સીધી બોયડી આવી ગઈ છે. હવે આ બધું ખાઈ નહીં શકે, કારણ કે કાલે તો એને લેવા આવશે તો કાલે બધું જોશું. અને બીજું કે આપણે આજે પ્રેમવતી ભરવા જવાની છે હતી એનું શું થયું છે એ કાંઈ ખબર છે નહીં, તો એ આપણે હર્ષદભાઈને વાત કરીએ. બાકી ચક્કીવાળી છે એ જો ધાવી લીધી ને હવે સાઈડમાં થઈ ગઈ. ઓહો, ખાતા શીખી ગયા હે, કમ્પ્લીટ ખાતા શીખી ગયા. જોયું ને ખડ કેમ ખાય, જો શરમાઈ ગઈ. હવે વળી ગઈ છે દૂધ પીવા માટે. દૂધ તો પી લીધું છે, ખાતે વળી દૂધ પી લીધું એને. હા, પ્રેમવતીનું કેમ થયું હર્ષદ? ગાડીનો મેળ ના આવ્યો કે આપણે એના ટાઈમ પડ્યો કે શું થયું? બીમાર પડી ગયા. કેમ, શું થઈ ગયું વળી? મહાદેવભાઈનો આજે મેસેજ આવ્યો, કોઈ એનો ઓળખીતો હતો ને યાર, તો એમ કહેતા હતા તો ભાઈ તમારે યાર કેવું એવું કરવું ન જોઈએ ને અમારી સાથે યાર. હે એવો તમારે તો, તમે તો ઓળખીતા માણસ થઈને યાર એવું બોલો છો તો પછી બીજાને તો અમારે શું કહેવું? કહો કે ખોટી વાત છે? બાકી બધી ગાય વળી બંધાઈ ગઈ છે, અહીંયા આવી ગઈ. નહીં તો કોઈ અહીંયા બાંધી હતી ને અહીંયા બાંધી હતી ને એવું હતું. પણ આજે વળી 4, 5ની લાઈન થઈ ગઈ છે કમ્પ્લીટ. હું ફોન આવ્યો હતો તને? ગોમતી તો છે, પણ એ કોઈ ભલાભાઈનું કહેતા હતા કે એ હર્ષદભાઈને આમ કહી ગયા ને તેમ કહી ગયા ને. ભલાભાઈ તમારે ભલાભાણા ધ્યાન રાખી જોઈએ ને. હા, તમે કીધું પોપટ ને હા લાડો ને આ ત્યાં આમ ફરે. અમે તો તમારે ગૌમતીયાને કોઈ કાંઈ કીધું નહીં. અમને પણ ખામી ગોતતા તમને આવડે, અમને તો બધી ટેકનિકલ ખામી ગોતતા આવડે. એવું નહીં તમારી જેમ કે સિંગ જાડા જોઈને જ કે એવું તો ન હોય, બધું આવડે. પણ અમે કોઈ દિવસ કોઈને કાંઈ કહે નહીં, કારણ કે બધા છે પોતપોતાના શોખથી છે માલ ઉછેરતા હોય. શું કહું સાહેબ તમારે? હે, સાચી વાત ને? એમાં આપણે કોઈને યાર આમ નારાજ કરી દો ને તો મજા ના આવે. અમે તો જો કે તો એ ટેવાઈ ગયેલા છે એટલે અમને વાંધો ના આવે, પણ કોઈ એવા માણા હોય એને ખોટું લાગી જાય વાહે, પછી આનો શોખ ઉતરી જાય. બાકી અત્યારે તો અહીંયા કેમ ધાવતી નહીં કે પાણી વધી ગયું? ગાય દોઈ લીધી નવી ને એમ? ના, લાઈવ મિલ્કિંગ અત્યારે મોડું થાય મારે જબર. આ તો પ્રાણે ઊભો છું, વિડીયો બાકી છે એટલે નહીં તો અહીંયા ઊભું રહેવાય એમ નથી. આને પૂરી નાખો હવે. હાલ તો હાલ આપણે પરિવારને અંદર પૂરી નાખીએ એટલે મદદ કરતા જાય હર્ષદભાઈની. પછી આપણે ગૌશાળાએ નીકળશું. હા, ખોલો સાહેબ. આને પાયું કે નહીં? મલીરને છોડી આ ધવડાવી કે નહીં? આ પરિવારી
પરીને હાલે હાલ 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 વયો ગયો અંદર. એના સિવાય તો બીજું કોઈ નહીં ને આવે તો આમાં મૈલી ભલે હાલો તો બધું કામ તમે કરી નાખજો. ઓકે હર્ષદભાઈ, અને આપણે આજના વ્લોગને હવે અહીંયા સુધી જ રાખી દઈશું, કારણ કે હવે જવાનું છે આપણે બારે અને રાત્રે મોડું થઈ જશે. તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.